અમદાવાદના સરસપુરમાં આવેલા રણછોડ મંદિર ખાતે ભગવાન જગન્નાથનું મામેરું દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। વરસાદી મોસમ હોવા છતાં પણ પવિત્ર મામેરું જોવા માટે થઈને ભક્તોની ભીડ ઉમટી। ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી જ્યારે મોસાળમાં રહેવા આવે છે ત્યારે મામા તરફથી મામેરું અર્પણ કરવામાં આવે છે। ભગવાનને મામેરામાં વાઘા, સોનાનો હાર, સુભદ્રાજીને પાર્વતી શણગાર, સોનાની બુટ્ટી, ચૂની વીંટી, ચાંદીની પાયલ પણ અર્પણ કરવામાં આવી છે। મામેરાની વાત કરીએ તો મામેરાની અંદર ભગવાનને અલગ અલગ જે દાગીના છે અને વસ્ત્રો છે એની વાત કરીએ તો વસ્ત્રની અંદર જે આ વખતે જે વસ્ત્ર ધરાવવામાં આવ્યા છે ભગવાનને, એ વસ્ત્ર વેલ્વેટના અને એની પર જે કારીગરી કરવામાં આવી છે એ હાથ ભરતકામની કારીગરી કરવામાં આવી છે। એમાં હાથી અને મોરની થીમ ઉપર એ આખા વસ્ત્રો તૈયાર કરવામાં આવી। વર્ષોથી આ જેમ બધા દર્શનાર્થીઓ આવે છે, હું પણ દર્શન કરવા આવતો હતો અને દર્શન કરતો હતો મોસાળાના, પણ ત્યારે ક્યાંક સંકલ્પ થયો હતો કે ભાઈ આપણા બી લાભ મળે તો સારું છે। અને આ વખતે ખરેખર જગન્નાથ ભગવાનની કૃપાથી આ વખતે લાભ મળ્યો છે। અહીંયા જે વર્ષોથી જે થીમ છે એ તો ફિક્સ જ છે, થીમ મતલબ કે વાઘા ભગવાનના હારને લાવવાનું, પણ આ વખતે થીમ બેઝ આપણે કર્યું કે ભાઈ રોયલ બ્લુ પેરોટ ગ્રીન કલર રાખ્યો અને એની અંદર કપડાની અંદર જે વર્ક છે ચંદન વર્ક, જરદોશી વર્ક, ખાટલી વર્ક સાથે આપણે ભગવાન જગન્નાથજીનું જે પવિત્ર મામેરું છે તે આજે ભક્તોના દર્શનાર્થ માટે ખાસ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। ત્યારે જો વાત કરવામાં આવે તો ભગવાન જગન્નાથજીનું આ જે મામેરું છે તેના દર્શન કરવા માટે થઈને ભક્તો જે છે તે દૂર દૂરથી આવતા હોય છે। જો વાત કરવામાં આવે તો ભગવાન જગન્નાથજીને આ વખતે સોના અને ચાંદીના ઘરેણા સાથે જો વાત કરવામાં આવે સોનાના ચંદન રજવાડી ડિઝાઇનવાળા હાર ભગવાનને આ વખતે અર્પણ કરવામાં આવે છે મામેરામાં। સાથે ભગવાનને વેલ્વેટના હેન્ડવર્કવાળા વસ્ત્રો જે છે વાઘા તે આ વખતે અર્પણ કરવામાં આવે છે। જો વાત કરવામાં આવે તો ખાસ કરીને આ વખતે મયુર થીમ પર ભગવાનના જે વાઘા છે તેને તૈયાર કરવામાં આવ્યા છે। અને સૌથી આકર્ષણનું કેન્દ્ર જો કોઈ વસ્તુ હોય તો એ છે બહેન સુભદ્રાજીની જે નાકમાં પહેરવાની નથ આવે છે તે। અને આ નથ વિશે જો વાત કરવામાં આવે તો સૌથી આકર્ષણનું કેન્દ્ર આ નથ બનાવવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો દર વખતની જેમ આ વખતે પણ ભગવાન જગન્નાથજીના વાઘા જે છે તે અલગ અલગ કલરના હોય છે। ત્યારે આ વખતની વાત કરવામાં આવે તો ગ્રીન અને રોયલ બ્લુ ના વેલ્વેટના વસ્ત્રો જે છે હેન્ડવર્ક કરેલા જરદોશી ડિઝાઇનવાળા આ વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા છે। ત્યારે જો વાત કરવામાં આવે તો ભગવાન જગન્નાથજી છે તેઓને પણ આજે સોના વેશ કરવામાં આવ્યો છે, સોનાના અલંકારો આજે તેમણે ધારણ કર્યા છે। ત્યારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર જે છે તે છેલ્લા 10 દિવસથી મોસાળમાં છે અને 10 દિવસ જ્યારે ભગવાન જે છે તે મોસાળમાં રહેતા હોય છે ત્યારે ભક્તો જે છે તે ભેટ સ્વરૂપે કંઈ ને કંઈ આપતા હોય છે અને આ જે ભેટ આપવામાં આવે છે તેને જ મામેરું કહેવામાં આવે છે। અને આજે મામેરું છે તેના દર્શન કરવા માટે થઈને દૂર દૂરથી ભક્તો જે છે તે ખાસ આવી રહ્યા છે અને સાંજથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। વરસાદનો માહોલ છે અને વરસાદ હોવા છતાં પણ ભક્તો જે છે તે મામેરાના એકમાત્ર ખાલી દર્શન માટે થઈને ખાસ જે છે તે લાંબી લાઈનમાં ઊભા રહ્યા અને ભગવાનજીના જ્યારે મામેરાના દર્શન થાય છે ત્યારે તે લોકોના કહેવાય છે કે ચહેરા ઉપર એક અલગ જ પ્રકારનું સ્મિત પણ જોવા મળતું હોય છે। કેમેરા પર્સન બીપીન અમીન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।